કયા પુરાવાની વાત કરી રહ્યા છો તમે? આ છે પુરાવો. હે ભોલેનાથ! પપ્પા, પપ્પા સંભાળો તમારી જાતને. તમે લોકોએ એક એવા માણસ સાથે મારી ગૌરીના વિવાહ કરાવ્યા જે પહેલેથી જ પરણેલો હતો. અરે મારી ગૌરી હવે સમાજને કેવી રીતે મોઢું દેખાડશે? અરે કોણ સ્વીકારશે મારી દીકરીને? કોણ સ્વીકારશે મારી દીકરીને? કોણ સ્વીકારશે? તમને માતાજી પર ભરોસો છે ને? માતાજી પર ભરોસો રાખો. આ ફક્ત એક પરીક્ષા છે પપ્પા, બીજું કંઈ જ નહીં. બધું ઠીક થઈ જશે. તમારા પૌત્રને એના કર્મોએ સજા આપી છે. મેં તમને કહ્યું હતું જગદંબા કે તમારા પ્રશ્નોના જવાબ આવનારો સમય આપશે. એ સમય આવી ગયો છે. હવે સમજાયું. વિરેન્દ્ર ગૌરી પહેલા મહુવા સાથે લગ્ન કરી ચૂક્યો હતો, એટલા માટે ગૌરીનો અખંડ સૌભાગ્યવતી યોગ વિરેન્દ્રને બચાવી ન શક્યો. અવનેન્દ્રજી સાચા હતા. ગૌરીનો આ બધામાં કોઈ દોષ નથી. એ અપશુકન્યા નથી. આ બધું ખોટું છે. મારો દીકરો, મારો વિરેન્દ્ર એની માથી આટલી મોટી વાત છુપાવે? એવું ન થઈ શકે. આ છોકરી ખોટું બોલી રહી છે. આ ભલે ગમે તે પુરાવો આપી દે, હું આ વાત ક્યારેય નહીં માનું. અને મારા મરેલા દીકરા પર આટલો ઘૃણાસ્પદ આક્ષેપ લગાવી રહી છે, લાંછન લગાવી રહી છે. હું આને જીવતી નહીં છોડું. હું આને જીવતી નહીં છોડું. ઉષા, ઉષા શું કરી રહી છે તું? ઉષા! કુલદીપ, અટકાવો એને. માં! ઉષા, તું આ શું કરી રહી છે? ઉષા શું કરે છે? છોડી દે માં. તલવાર છોડી દે માં. રહેવા દે. માં, આજે હું આને માં, જીવતી શાંત થઈ નહીં જા, માં. છોડું. ઉભા રહો. શું કરી રહ્યા છો તમે? તમે પોલીસ સામે જ કાયદો હાથમાં લઈ રહ્યા છો. માફ કરજો બાપુજી, હું તમારું અને માતાજીનું બહુ સન્માન કરું છું, પરંતુ મારી નજર સામે હું નહીં જોઈ શકું કે એમની વહુનો જીવ લઈ લો.
તમે જાણો છો આ ગુનાની કેટલી લાંબી સજા થઈ શકે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, હજી હમણાં જ આને એનો દીકરો ગુમાવ્યો છે. આ આઘાતમાંથી બહાર નથી આવી શકી. અમે એને સંભાળી લઈશું. પણ તમે આ ઠગને અમારી હવેલીમાંથી બહાર લઈને જાઓ. અમે આનું મોઢું પણ નથી જોવા માંગતા. પરંતુ પુરાવા અને કાયદાકીય રીતે આ ભાઈજીની પત્ની છે. અને આપણે અહીં જ રહેવું જોઈએ. હવે વાત એવી છે ને ઇન્સ્પેક્ટર સાહેબ, આ હવેલીમાં હવા પણ આવે છે ને તો મારી મંજૂરી લઈને. હવે મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ પણ હું જ નક્કી કરીશ. જાણો છો ને તમે, જો હું ઈચ્છું તો 2 મિનિટમાં તમારી આ વર્દી ઉતરી શકે છે. માફ કરજો માતાજી, નાના મોટે મોટી વાત. પણ તમે જોયું ને કે આ સ્ત્રી અમારી પાસે ફરિયાદ લઈને આવી છે. કાલે આ મીડિયામાં પણ જઈ શકે છે. તમે અમારું તો મોઢું બંધ કરાવી દેશો, પરંતુ શહેરમાં જે તમારું નામ બદનામ થશે એ કેવી રીતે અટકાવશો? અમે તમારા બધાના ભલા માટે કહી રહ્યા છીએ. સ્વીકાર કરી લો તમારી વહુને. અત્યારે તો જઈએ છીએ. હે દેવી માં, માં સાચું કહે છે કે શું હું સાચે અપશુકન્યાળ છું? મારો જન્મ થતાં જ મારી માં મરી ગઈ અને લગ્ન થતાં જ વિરેન્દ્રજી મને છોડીને ચાલ્યા ગયા, અને હવે આ મહુવા અને વિરેન્દ્રજીના લગ્નની હકીકત સામે આવી.